મોરબીમાં 16 વર્ષથી યોજાતા સિદ્ધિવિનાયક કા રાજા ગણપતિ મહોત્સવ સમગ્ર મોરબી ઉપરાંત સમગ્ર સૌરાષ્ટ્રમાં આકર્ષણનું કેન્દ્ર બની રહે છે। દર વર્ષે સામાજિક વિષયો ઉપરની થીમ સાથે ગણપતિ બાપાની આરાધના કરવામાં આવે છે। મોરબીની ગણેશ ઉત્સવ સમિતિ દ્વારા આ વર્ષે પણ સિદ્ધિવિનાયક બાપાની ભક્તિ માટે તમામ તૈયારીઓ કરવામાં આવી છે। અંદાજિત 6 વીઘા જગ્યામાં સમગ્ર આયોજન કરવામાં આવ્યું છે। જર્મન ડોમ અને સર્વે સત્તાધીશ તરીકે મહેલમાં બાપા બિરાજ્યા હોય એ પ્રકારની થીમ આ વર્ષે રાખવામાં આવી છે। લગભગ 13 ફૂટ જેટલી ઊંચી બાપાની પ્રતિમા મુખ્ય આકર્ષણ સમાન છે। દર વર્ષે સિદ્ધિવિનાયક કા રાજાના લાખો ભાવિકો દર્શન કરે છે। મોરબીમાં અનેક ગણપતિ મહોત્સવનું આયોજન થતું હોય છે, પરંતુ વર્ષોથી થતું આ આયોજન સમગ્ર મોરબીવાસીઓ માટે આસ્થા અને ભક્તિના કેન્દ્ર સમાન બની રહે છે। આજે ગણેશ ચતુર્થી નિમિત્તે શાસ્ત્રોક્ત વિધિ મુજબ ભવ્ય પૂજા સાથે બાપાને મોરબીમાં આવકારવામાં આવ્યા હતા। છેલ્લા 16 વર્ષથી કાયમ સિદ્ધિવિનાયક રાજા ગણપતિ મહોત્સવનું આયોજન કરે છે। શ્રી સિદ્ધિવિનાયક રાજા ગણપતિ મહોત્સવ આજ વખતે 17મા વર્ષમાં મંગલ પ્રવેશ કર્યો છે। વિશેષતાઓ એક મેસેજ સાથે અમે આયોજન કરતા હોઈએ છીએ। મેસેજ એટલે એક સોશિયલ મેસેજ ક્રિએટ થાય, યુવાનોને એક મેસેજ મળે। લાસ્ટ ટાઈમની થીમની વાત કરવામાં આવે તો એક જંગલ થીમ ઉપર આપણે કામ કર્યું હતું અને એક મેસેજ આપ્યો હતો, એક આઇકન બનાવ્યું હતું સિદ્ધિવિનાયક રાજાએ કે સેવ ટ્રી સેવ એન્વાયરમેન્ટ। એવી જ રીતે આજ વખતે એક નવી થીમ સાથે આવ્યા છીએ। એક રાજાધિરાજ સાક્ષાત દાદા એક મહેલમાં બિરાજમાન હોય એવી તમને અનુભૂતિ થાય દર્શનાર્થીઓને, એવી અમે આજ વખતેની એક થીમ રાખી છે અને હર વખતે એક જ આઇકોન રહેશે અમારું, સેવ ટ્રી સેવ એન્વાયરમેન્ટ। આજે ગણપતિ બાપાનું આગમન થઈ રહ્યું છે ને મોરબીના જે આ દ્રશ્યો છે, સિદ્ધિવિનાયક રાજા જે આયોજન છે એ ગણેશ ઉત્સવ સમિતિ દ્વારા કરવામાં આવે છે। છેલ્લા 16 વર્ષથી આયોજન કરવામાં આવે છે અને ગણપતિ બાપાની જે પ્રતિમા હોય છે તેના સાથે એક સંદેશ, સામાજિક સંદેશ સાથે જે દર વર્ષે આ ગ્રુપ દ્વારા આયોજન કરવામાં આવતું હોય છે। હાલમાં જે છે એ પૂજા અર્ચના ચાલી રહી છે। આજે ગણપતિ બાપાને જે છે આવકારવામાં આવી રહ્યા છે। જે આ મૂર્તિ દેખાઈ રહી છે લગભગ 12 થી 13 ફૂટની જે હાઇટ ઉપરની આ મૂર્તિ છે જે આકર્ષણનું કેન્દ્ર છે। આ ઉપરાંત જર્મન બનાવટનો જે આ ડોમ છે તે પણ એક આકર્ષણનું કેન્દ્ર છે। દર વર્ષે જે સમગ્ર ગણેશ મહોત્સવ દરમિયાન લગભગ લાખો લોકો જે છે મોરબીના એ ભાવિકો અહીં આવે છે અને ગણપતિ બાપાના દર્શન કરીને ધન્યતા અનુભવતા હોય છે। આ ગ્રુપ દ્વારા જે આયોજન કરવામાં આવે છે એમાં દર વર્ષે જે મોરબીના લોકોને છે એના માટે કંઈક ને કંઈક વિશેષ આયોજન જોવા મળે છે। નિલેશ પટેલ, ગુજરાત ફર્સ્ટ, મોરબી।